પાટણમાં સગીરાના અપહરણથી ખળભળાટ, 14 વર્ષની દીકરીને ભગાડનાર આરોપી ગાંધીનગરથી ઝડપાયો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 14 વર્ષની સગીરાને ભગાડી જવાના બનાવે ભારે ચકચાર મચાવી હતી। જોકે ગણતરીના દિવસોમાં જ પાટણ એસઓજી અને સાંતલપુર પોલીસની સંયુક્ત કામગીરીમાં આરોપીને ગાંધીનગરથી ઝડપી પાડવામાં આવતા પોલીસે મોટી સફળતા મેળવી છે। મળતી માહિતી મુજબ તારીખ 3 મે 2026ના રોજ સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે એક પિતાએ પોતાની 14 વર્ષ 7 માસની સગીર દીકરીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ અનુસાર તારીખ 3 મે 2026ના વહેલી સવારના અંદાજે 1:30 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન નવા જાખોત્રા ગામના સલીમ જમા રમજુ બોકેરા નામના શખ્સે સગીરાને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હતો। ઘટનાની ગંભીરતા જોતા પાટણ એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેજી સોલંકીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। એસઓજી અને સાંતલપુર પોલીસની ટીમોએ આરોપીના સગા સંબંધીઓના રહેણાંક સ્થળોએ તપાસ ચલાવી હતી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે આરોપીની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી। તપાસ દરમિયાન આરોપી અને સગીરા ગાંધીનગર વિસ્તારમાં હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસ ટીમ તાત્કાલિક ગાંધીનગર દોડી ગઈ હતી, જ્યાં સંયુક્ત ઓપરેશન ચલાવી આરોપી સલીમ જમા રમજુ બોકેરાને ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ સગીરાને સલામત રીતે શોધી કાઢવામાં આવી હતી। આ બનાવને લઈને સાંતલપુર પંથકમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે। સગીરાના અપહરણ જેવા ગંભીર ગુનામાં પોલીસે ઝડપથી કાર્યવાહી કરી આરોપીને કાબૂમાં લેતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે। આરોપીનું નામ સલીમ જમા રમજુ બોકેરા, મુસ્લિમ, રહે નવા જાખોત્રા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ।